My grandma used to understand something. આધ્યાત્મ માટેના જો ગુરુ છે, શનિ છે, પછી કેતુ હોય, રાહુ એને તો માનો છે. બધા ગ્રહો જે હોય છે ને, એટલે એમ કે છે કે 12 રાહુ હોય ને મુક્ત થાય. इनको बर्थ टाइम ही नहीं पता है. मालूम तो बराबर खबर નથી પણ એવેટેડ હોય. પછી કેતુ હોય તો તમને હંમેશા એવું લાગે કે બહુ બધું ઓછું છે, હું કાઈ નથી. આ કેતુ કારણ. એટલે જે લોકોને આધ્યાત્મ પ્રગતિ કરી હોય એને આ કામ લાગે, કેતુ કામ લાગે. એમ કે જે આવો ભાઈ ઓછું હોય સમજો. કુંડળીમાં દેખાય ઓછું છે તો પછી એનું વધે ભગવાનની જવાબદારી છે. ના રિયલ ભગવાન જ કરે છે. પછી આગળ બદલી કે તમે અત્યારે સત્સંગમાં તમારી તો જરૂરિયાત જ નથી, તમારે તો જોતું જ નથી, કોઈ કેમ આવે એ પ્રોસેસ કરે છે. बधा सत्संगियों का सेम ही स्टोरी. किसी को करंट की जरूर नहीं है, सबको दुनिया में ये इंटरेस्ट है सब. और बधाए कैसे प्रयत्न આપણે બોલતા સવાલ કરતા ગમતા આવે ક્યુરિયોસિટી એમાં શું થાય થોડી તમારી આગળ થોડો ઈગો વધારે હોય, એની આગળ થોડો ઈગો ઓછો હોય, એની આગળ પણ એની આગળ યંત્રની છેતરપિંડી એની આગળ હોય. માનો કે હાલો એની આગળ ઈગો નથી પણ તો યંત્રને છેતરી જાય એટલે કોઈને કોઈ રીતે તો હલવાઈ જવાના. મેં તો કેવા ભગવાન એના કામ કરાવે છે. બહુ મોટા એવા કામ તો છોકરીઓના લગ્ન કરાવીને એને કેટલી વસ્તુઓ આપે ને એ તો ઘણું કરે. આધ્યાત્મમાં પછી નડે પછી બંધ કરવું પડે. આ બધું બંધ કરવું પડે. એટલે એમ કે બધા જુદા જુદા પ્રકારના સાહેબ હોય ને, અને સુપીરિયર સાહેબ હોય, નીચેના બધા સાહેબો હોય. આ બધી વસ્તુ કેવી છે કે તમારી અંદર આવા પ્રકારનો રજોગુણ હોય ને તો આવું કામ કરો. માનો કે મહર્ષિ રમણ જેવા કે કૃષ્ણમૂર્તિ જેવા કોઈ આવા કામ ન કરે, એને જરૂર નથી. ભૂલી જાઓ ભગવાન તમારી જવાબદારી લીધી હોય એટલે ભગવાન જ તમને લઈ જવાના છે. એટલે બસ આટલું યાદ રાખો. બીજી તમે કોઈ ચિંતા ન કરો કે ભગવાન તમે વિચાર કરો ગમે જગ્યાએ કોઈ પણ અટવાયેલું માણસ હોય ને અમુક સમય લગી રાખો પછી એને બહાર કાઢે. ગમે એવો પાપી હોય ને તો એને અમુક સમય રાખીને પછી એને બહાર કાઢે. એટલે કુદરતની રચનામાં આપણે ચિંતા કરવા જેવું